સરસ કરેલું છે હો મિત્તલબેન. આપણું એ બાવા સંસ્કૃત ચાલશે ભેગું. હવે આપણે મિત્તલબેને છે ને નજીકવાળું કીધું. નજીકમાં એક વચન બહુવચન કર્યા. હવે આપણે દૂર એક વચન બહુવચન કરશું. ચાલો કોણ તૈયાર છે છોકરાઓમાંથી કોઈ? ટ્રાય કરો, ભૂલ પડે તો ક્યાં ગોળી છે મારી આગળ, નહીં મારું કોઈને. ચાલો પહેલી ટ્રાય હિતેશભાઈને આપી. હિતેશ ભ્રાતા આગચ્છતુ. દૂર. ચાલો હિતેશ દૂરથી કહેશે આપણને, બરોબર? એક સરસ. સાચું સાચું. એ સહ નથી. જો પેલા તું એની લિંગ ઓળખ. પેલા એ શું છે, ચિત્રમ છે તો લિંગ પકડ અને પછી એ મુજબ કર. એ તો ક્યાં નજીક નહીં, તારે દૂર કરવાનું છે. વેરી ગુડ. જો તું નજીક કરસ. એતાની એટલે આ થયું. હા સરસ સરસ સરસ. સહ પુસ્તકમ. જો લિંગ ઓળખ. પુસ્તકમ તો સહ નો આવે ને. જો કન્ફ્યુઝ થઈ જ જશો. પહેલા તમારે જે વસ્તુ છે એની લિંગ ઓળખવાની છે. ઉતાવળ કોઈ નથી, તમે ફટ જવાબ આપો. પહેલા જોઈ લ્યો, પુસ્તકમ નપુંસક લિંગ છે તો પુસ્તકમ તો શું આવશે? સહ આવશે, તત આવશે, શું આવશે વિચારો. હા સરસ. શાબાશ, વેરી ગુડ. જો એ સહ પાછું આવી ગયો. પેલાથી પુસ્તકમ નથી, એને ફાઇલ છે. ફાઇલને શું કહેવાય? સંચિકા છે. સરસ, લિંગ ઓળખી ગયો. જો વેરી ગુડ. એના જેવું છે, આપણને ખબર જ છે. સાત હો બહુવચન આપણને ખબર જ છે કે આપણે બધામાંથી એ જ ઉડાડ્યો હતો. પેલા નજીક વાળું વિચાર લેતું એટલે તને દૂરનું ખબર પડી જશે. એસા તો નજીક થયું ને બેટા. અને એક હોય તો કોને આવડે છે? ચાલો આંગળી ઊંચી કરવા. સંજના ભગીની. એ તો એકમાં થયું ને. બહુવચન કહેવાનું છે. બોલો સુરેખા. તા સંચિકા હા સંતિ. સરસ, આગળ વધો. પછી ઓલો ગ્લાસ આમાં મૂકી દેવાનો તો જ બહુવચન થાય, નકર દ્વિવચન છે. પાત્રમ. જો તું લિંગ ઓળખ પેલા અને એ મુજબ મૂક બેટા. ન્યા ભૂલ ખાસ. પાત્રમ તો એ સહ આવશે. પુલ્લિંગમાં એ સહ આવે. પ્રયત્ન સારો છે, ચાલુ રાખ તું તાર આપણે.